નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર બોડેલી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપે 6 બેઠકો કરી કબજે। બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ। વોર્ડ નંબર 5.માં ભાજપની પેનલના 4 ઉમેદવારો થયા બિનહરીફ। મૈત્રી જયમીન શાહ, રાધિકાબેન સંતોષભાઈ મોરે, કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ, ઉમેશભાઈ રામદાસ રાઠવા થયા બિનહરીફ। વોર્ડ નંબર 7.માં સલમા જિયાઉદ્દીન મંસૂરી, વોર્ડ નંબર 2.માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા થયા બિનહરીફ। છોટાઉદેપુર જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં ટોટલ 32 જિલ્લા પંચાયત છે, 150 જેટલી તાલુકા પંચાયત છે અને 28 નગરપાલિકાની સીટ છે બોડેલી નગરપાલિકાની। આ બોડેલી નગરપાલિકામાં 6 જેટલા જે સીટ છે એ બિનહરીફ થઈ છે। એમાં વોર્ડ નંબર 2માં રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ, વોર્ડ નંબર 5માં રાધિકાબેન સંતોષભાઈ, મૈત્રી જયમીનભાઈ શાહ, ઉમેશ રામદાસ રાઠવા, કાર્તિક દિલીપ શાહ અને વોર્ડ નંબર 7માં સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, આટલા લોકો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું અને તેઓ બિનહરીફ આજે વિજેતા ઘોષિત થયા છે।